નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ગુજરાતના બજેટમાં ખેતી વિષયક શું છે, જોગવાઈઓ કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે તેની વાત કરીએ તો ખેડૂતો માટે પાક કૃષિ વ્યવસ્થા માટે ખેડૂતોને વીજ સહાય આપવા માટે 9,324 કરોડની જોગવાઈ, સૂક્ષ્મ સિંચાઈ માટે 1,250 કરોડની જોગવાઈ, કૃષિ યાંત્રીકરણ અંતર્ગત ટ્રેક્ટર ખરીદી સહાય માટે 800 કરોડની જોગવાઈ, કૃષિ યાંત્રીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય માટે 765 કરોડની જોગવાઈ. પછી નાના ગોડાઉન બનાવવાના મુખ્યમંત્રી પાક સંરક્ષણ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત અંદાજિત 15,436 ખેડૂતોને 1 લાખ સહાય આપવા માટે 154 કરોડની જોગવાઈ. પછી ખાતેદાર ખેડૂતના આકસ્મિક મૃત્યુ, કાયમી અપંગતા કિસ્સામાં 4 લાખ સુધીનું વીમા રક્ષણ આપવા માટે 146 કરોડની જોગવાઈ. પછી અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવા માટે 77 કરોડની જોગવાઈ. ખેડૂત ખાતેદારોને વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવા મુખ્યમંત્રી સોઇલ હેલ્થ અભિયાન માટે 14 કરોડની જોગવાઈ. ડાંગર, કઠોળ પાક, તેલીબિયાં પાક, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડિશન અને એગ્રો પ્રોસેસિંગ માટે 6 સેન્ટર ઓફ એક્સેલન્સ કેન્દ્રો ઊભા કરવા 12 કરોડની જોગવાઈ. જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેશન ઓર્ગેનિક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા 10 કરોડની જોગવાઈ. બાગાયત વિભાગની વાત કરીએ તો બાગાયત ખાતાની યોજના માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ 798 કરોડની જોગવાઈ. ફળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના કાર્યક્રમથી ખેડૂતોની આવક વધારવા 30 કરોડની જોગવાઈ. રાઇઝોમેટિક આદુ અને હળદર પાકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ માટે 12 કરોડની જોગવાઈ. કૃષિ અને શિક્ષણની વાત કરીએ તો રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ જામનગર, ભુજ, ખેડબ્રહ્મા ખાતેની કોલેજોમાં માળખાકીય સુવિધા ઊભી કરવા તેમજ કૃષિ યુનિવર્સિટીઓના આધુનિકીકરણની વહીવટી અને સંશોધનના ખાસ કાર્યક્રમ માટે 1,063 કરોડની જોગવાઈ. અને પ્રાકૃતિક કૃષિ માટેની વાત કરીએ તો પ્રાકૃતિક કૃષિ વિવિધ પ્રવૃત્તિઓ માટે 392 કરોડની જોગવાઈ. તો આ હતી જે ગુજરાત સરકારની જે બજેટની વાત. ખેડૂત મિત્રો, આમાં શું નથી તેની વાત કરીએ તો ખેડૂતોને જે પાક નુકસાની જાય છે, જે પાક નુકસાન થાય છે એ પાક નુકસાનીનો જે વીમો અગાઉ મળતો હતો એ વીમાનું કાંઈ આમાં છે નહીં. આ ઉપરાંત ખેડૂતોને જે વર્ષોથી સમસ્યા છે રોજભૂનના ત્રાસથી, તો એ રોજભૂનના ત્રાસના નિયંત્રણ માટેના શું પગલાં છે લેવામાં આવશે એ પણ એની કોઈ યોજનાની પણ વાત કરવામાં આવી નથી. એટલે કે ખરેખર બીજા રાજ્યમાં રોજભૂનના ત્રાસથી પાક વીમાનું જે નુકસાન થાય છે એનું વળતર આપવામાં આવે છે, જ્યારે આપના આ ગુજરાતમાં આની કોઈ પણ પ્રકારની જોગવાઈ કરવામાં નથી આવી. તો ખેડૂત મિત્રો, ખરેખર આપને કયા કયા પ્રકારની સહાયની જરૂર છે અને કયા કયા પ્રકારને ખરેખર જોગવાઈ કરવી જોઈએ તે આપના જે કિસાન સમાજ ચેનલનું જે કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરી અને આપ જરૂર જણાવજો. અને આ બજેટ આપને કેવું લાગ્યું તે પણ કોમેન્ટ કરી અને જરૂર જણાવજો.